ગામના ભૂલકાઓ માટે શિક્ષણનું પહેલું પગથિયું. કરજણના 3 ગામોમાં નવી આંગણવાડીનું લોકાર્પણ. નાનકડા પગલાં, મોટા સપના. ગામના ભૂલકાઓને ગામમાં શિક્ષણ અને સંસ્કારની સુવિધા મળે તે દિશામાં કરજણમાં મહત્વની પહેલ. કરજણ તાલુકાના હાંડોદ, ઓસલામ અને આલમપુરા ગામમાં આજે નવીન આંગણવાડી ભવનોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી માત્ર ભણતરનું સ્થળ નથી, પરંતુ તેમના શિક્ષણ, પોષણ, આરોગ્ય, સંસ્કાર અને સામાજિક વિકાસનો પાયો મજબૂત કરતું મહત્વનું કેન્દ્ર છે. ગામડાના બાળકોને નાની ઉંમરે જ ગામમાં પોતાના ઘર નજીક આવી સુવિધા મળી રહે તે માટે આંગણવાડીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ત્રણેય ગામોમાં નવીન આંગણવાડી ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો, નાના ભૂલકાઓ, જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રાણા, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ આંગણવાડી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. લોકાર્પણ બાદ નાના ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કારણ કે આંગણવાડીનું એક નાનકડું વર્ગખંડ જ આવતીકાલના શિક્ષિત અને સંસ્કારી સમાજનો પાયો બની શકે છે. આજરોજ કરજણ વિધાનસભાની અંદર કરજણ તાલુકાની અંદર અત્યારે હાંડોદ ખાતે જે આંગણવાડીનું બિલ્ડિંગ જે તૈયાર થયું છે એનું લોકાર્પણ હતું. એવી જ રીતે કરજણ તાલુકાની અંદર વિવિધ બીજા 2 ગામોની અંદર એટલે ટોટલ 3 ગામોની અંદર આજે આંગણવાડીનું લોકાર્પણ છે અને સુવિધારૂપ અને જે બાળકોને પણ અનુરૂપ આવે એવા આંગણવાડીના બિલ્ડિંગો જે તૈયાર થઈ રહ્યા છે અને આવનારા દિવસોની અંદર ઘણી બધી બિલ્ડિંગો આપણે જે આંગણવાડીની જે જરૂરિયાત છે એ લગભગ 2.5 લાખથી વધારાના ખર્ચે આપણે આવનારા દિવસોમાં પણ તૈયાર કરવામાં આવશે.